નમસ્કાર ખેડૂત મિત્રો, હું રવિ ચૌહાણ આ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોયું કે જમીનની અંદર કયા કયા તત્વો છે એ ગતિ કરી શકે છે અને કયા તત્વો ગતિ કરી શકતા નથી. એ જ રીતે છોડની અંદર પણ કયા તત્વો ગતિ કરી શકે છે, કયા તત્વો ગતિ કરી શકતા નથી અને કયા ખૂબ જ ઝડપથી ગતિ કરી શકે છે એની વાત કરીએ. તો મિત્રો, ઝડપથી ગતિ કરે તેવા તત્વોમાં એક તો નાઇટ્રોજન આવે, ફોસ્ફરસ આવે, પોટાશ આવે, મેગ્નેશિયમ આવે અને મોલિબ્ડેનમ આવે છે. આ જે કઈ તત્વો છે એ ખૂબ જ ઝડપથી ગતિ કરી શકે છે. આનું તમને એક ઉદાહરણ આપું. માનો કે આ આપણો કપાસનો છોડ છે. હવે આની અંદર નાઇટ્રોજન તત્વની ઉણપ સર્જાણી, એટલે કે જે કઈ જમીનની અંદર નાઇટ્રોજન છે નહીં. છોડ મોટો થઈ ગયો એટલે અહીંથી નવી ડાળીઓ ફૂટતી હોય છે, અહીંથી ફૂલ જે કઈ બનતા હોય છે, જે કઈ ઝીંડવા બનતા હોય છે, નવી કળી નીકળતી હોય છે. આના માટે નાઇટ્રોજન તત્વની જરૂર પડવાની જ છે. પરંતુ જમીનમાં નાઇટ્રોજન તત્વ છે નહીં. તો હવે શું કરશે? તો કે જે નીચેના પાન છે મોટી ઉંમરના, એમાંથી નાઇટ્રોજન ઉપરની તરફ જ્યાં જરૂર હશે ત્યાં જશે. એટલે નાઇટ્રોજનની ખામી તમને કોઈ પણ પાકની અંદર નીચેના જે કઈ પાંદ છે મોટી ઉંમરના, એટલે કે જે છેલ્લા પાંદ છે એમાં જ જોવા મળશે. આ જ રીતે ફોસ્ફરસની ઉણપ પણ ત્યાં જ જોવા મળશે. આ જ રીતે પોટાશની ઉણપ પણ ત્યાં જ જોવા મળશે. કેવી ઉણપ હોય, કયા પ્રકારનું જોવા મળે, એના માટે આગળથી એક વિડીયો આવવાનો જ છે. તો કહેવાનો મતલબ એ છે કે અહીંયા જ્યાં કાંઈ જે ભાગની અંદર ડાળી છે, ફૂલ છે, બરાબર છે, જે કાંઈ ઝીંડવું છે, જ્યાં જરૂરિયાત પડી ત્યાં અહીંથી નાઇટ્રોજન અહીંયા સુધી પહોંચાડી દેશે. આ જ રીતે ફોસ્ફરસ જશે, આ જ રીતે પોટાશ જશે, આ જ રીતે મેગ્નેશિયમ જશે, આ જ રીતે મોલિબ્ડેનમ તત્વ છે એ જશે. માનો કે અહીંયા વધારે છે, અહીંયા જરૂર પડી, પાછી અહીંયા વચ્ચે ક્યાંય જરૂર પડી છે, તો ત્યાં પણ એ ઉપરથી પણ નીચે તરફ આવી શકે છે. એટલે NPK એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, મેગ્નેશિયમ ને મોલિબ્ડેનમ, આ જે તત્વો છે એ હાઈલી મોબાઇલ એટલે કે ખૂબ જ ગતિ કરી શકે છે. એટલે આની ઉપરથી એ પણ આપણે સમજી શકીએ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, મેગ્નેશિયમ ને મોલિબ્ડેનમ આ તત્વોની હંમેશાને માટે ઉણપ જૂના પાનમાં એટલે કે નીચેની તરફ જ આપણે જોવા મળશે. ત્યારબાદ મિત્રો, ઝીંક એક જ તત્વ એવું છે કે ધીમે ધીમે ગતિ કરે છે. કઈ રીતે ગતિ તો કરે જ છે? માનો કે અહીંયા ઝીંક છે અને અહીંયા કોઈ ભાગની અંદર છોડને ઝીંકની જરૂર પડી, જમીનની અંદર ઝીંક નથી, તો શું થશે? આ ઝીંક એનો પૂરેપૂરો ભાગ અહીંયા ટ્રાન્સફર કરશે નહીં. એ શું કરશે? માનો કે 10% જેટલો ભાગ અહીંયા રહેલો છે, તો એ 10 માંથી 5% ભાગ એની પાસે રાખશે, 5% ભાગ આને મોકલશે. એટલે ના અહીંયા કામ થશે, એટલે કે ઝીંકની પૂર્તિ અહીંયા પણ નહીં થાય અને ના ઝીંકની પૂર્તિ અહીંયા પણ થાય. એટલે ઝીંકને મોડરેટ મોબાઈલ તત્વની અંદર લીધેલું છે, એટલે કે એ ખૂબ જ ધીમું ગતિશીલ છે. તો મિત્રો, હવે આપણે વાત કરીએ ઉપરના ભાગની, ટોચના ભાગની, કે જ્યાં કેલ્શિયમ અને બોરોનની ઉણપ જોવા મળે છે. શું કામે? તો કે છોડની અંદર કેલ્શિયમ અને બોરોન ગતિ કરતા નથી. છોડના કોઈ પણ ભાગની અંદર કેલ્શિયમ અથવા બોરોનની જરૂર પડશે અને જમીનની અંદર એની ઉણપ હશે, ઉપરના ભાગમાં જે કાંઈ પોર્શન હશે અથવા તો છોડમાં ગમે એ ભાગે કેલ્શિયમ અને બોરોન તત્વ રહેલું હશે, એ કોઈ જગ્યાએ જશે નહીં, ગતિ કરશે નહીં. એટલે હંમેશાને માટે ઉપરના ટોચના ભાગમાં જે નવી ફૂટ નીકળતી હોય અને ત્યાં તમને કઈ પ્રોબ્લેમ જોવા મળે, તો હંમેશાને માટે કેલ્શિયમ અને બોરોન તત્વ જ જવાબદાર હોય છે.
હવે મિત્રો, જે ધીમી ગતિથી વહન કરે છે છોડની અંદર, એમાં કોપર આવશે, સલ્ફર આવશે, ફેરસ આવશે અને મેંગેનીઝ આવશે. આ જે 4 તત્વો છે એ છોડની અંદર એકદમ ધીમી ગતિ કરતા હોય છે. તો મિત્રો, આ રીતે જે કંઈ આપણે તત્વો આપીએ છીએ, જે કંઈ ખાતર આપીએ છીએ, એમાંથી છોડ જે કંઈ તત્વો લે છે એ આ રીતે કામ કરતા હોય છે. હવે મિત્રો, આગળનો જે કંઈ વિડીયો આવશે એ જોવાનું ચૂકતા નહીં, કારણ કે આ બધા તત્વોની ઉણપ કયા કયા ભાગમાં આવે છે, એ ઉણપ કયા કયા પાકની અંદર, આપણે જે પાક થાય છે એની અંદર કેવું ડેમેજ જોવા મળે છે, કેવું પાન થઈ જાય છે, કયા રંગનું પાન થઈ જાય છે, અને જે કંઈ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વ્યવસ્થિત રીતે થતી નથી અને છેલ્લે આપણને ઉત્પાદન ઉપર અસર થાય છે. આવી ઘણી બધી જે કંઈ માહિતી છે એ તમારા સમક્ષ આ વિડીયો દ્વારા અમે રજૂ કરતા રહેશું. તો મિત્રો, તમે રેગ્યુલર અમારા આ વિડીયો જોતા હો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલાં તો સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આપેલ બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી કરીને તમારા સુધી સમયસર બધી માહિતી પહોંચી જાય. અને જો મિત્રો તમને અમારી આ માહિતી સારી લાગતી હોય તો કોમેન્ટ કરજો, લાઈક કરજો અને એને શેર કરજો. છેલ્લે એટલું જ કે કોઈ પણ પાક હોય એને તત્વોની જરૂરિયાત હોય છે, ખાતરની જરૂરિયાત હોતી નથી. અસ્તુ.